તાપી જિલ્લામાં ઉત્તરાયણ દરમિયાન ઘાયલ પક્ષીઓના રેસ્ક્યુ કામગીરી. ગુજરાતમાં ઉત્સાહભેર ઉજવાતા ઉત્તરાયણ પર્વના ઉજવણી સાથે વાઇલ્ડલાઇફ પર થતી અસરોને કારણે ઘાયલ થનાર પક્ષીઓનું રેસ્ક્યુ તાપી જિલ્લામાં કરવામાં આવ્યું. પતંગ ઉતારવામાં થતા અસરોને ઘટાડવા માટે બચાવ કાર્ય સહાનુભૂતિપૂર્વકનું ઉદાહરણ છે. વ્યારા શહેરના વિવિધ વિસ્તારોમાં વિવિધ પ્રાણી મિત્ર સંસ્થાઓના સ્વયંસેવકો અને સ્થાનિક નાગરિકોએ પતંગની દોરીમાં ફસાયેલા ઘાયલ પક્ષીઓનું રેસ્ક્યુ કર્યું. રહેણાંક વિસ્તારો, ખાલી મેદાનો અને બજાર વિસ્તારમાં અનેક પક્ષીઓના બચાવ માટે કામગીરી હાથ ધરવામાં આવી, જ્યાં તીવ્ર દોરીના કારણે ઘાયલ પક્ષીઓને તાત્કાલિક સારવાર આપવામાં આવી. આ અહેવાલ મુજબ સામાન્ય ઈજા તરીકે ઊંડા ચીરા, હાડકામાં ભંગાણ અને લોહી વહેતી ઈજાઓનો સમાવેશ થાય છે, જે પતંગ ઉડાવવા માટે ઉપયોગમાં લેવાતી માંજાથી થાય છે. રેસ્ક્યુ ટીમોએ લાડર, જાળી અને અન્ય સાધનોની મદદથી પક્ષીઓને સુરક્ષિત રીતે છોડવાની કામગીરી કરી. ઘાયલ થયેલા કબૂતર, ચીલ અને ટકોરિયાને તાત્કાલિક સારવાર આપવામાં આવી અથવા વધુ સારવાર માટે પશુ ડોક્ટરોની પાસે લઈ જવામાં આવ્યા. પ્રાણી મિત્ર સંસ્થાઓએ પર્વ પહેલા જ હેલ્પલાઇન અને જાગૃતિ અભિયાન શરૂ કરીને લોકોને પક્ષીઓને નુકસાન પહોંચાડતા પતંગ દોરાના ખતરા અંગે શિક્ષિત કર્યા. સ્વયંસેવકો, સ્થાનિક તંત્ર અને વેટરનરી ડોક્ટરોના સંયુક્ત પ્રયત્નોથી જીવન બચાવવા સાથે જ ઉત્સવો દરમિયાન સહઅસ્તિત્વ અને દયાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો. ઉત્તરાયણ પર્વ આનંદનો ઉત્સવ છે, પરંતુ તે વાઇલ્ડલાઇફને નુકસાન પહોંચાડવાનું ટાળવા માટે વધુ સલામત પ્રથાઓ અપનાવવાની યાદ અપાવે છે. તાપી જિલ્લામાં થયેલી રેસ્ક્યુ કામગીરીએ પ્રકૃતિના જીવજંતુઓના રક્ષણ માટે સમાજના પ્રયાસોને ઉજાગર કર્યા છે.